શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ભાગ 1માં આપણે જોયું કે મોહનો નાશ એટલે મોક્ષ. હવે આપણે જોઈશું અસંગતિ વશિષ્ઠ સંબંધ. મેં એટલે શંકર ભટ્ટ ગુરુચરણને પૂછ્યું, હે ભક્તરાજ ગુરુચરણ, અરુંધતી માતાનો જન્મ ચંડાળ વંશમાં થયો હતો તેમ મેં જાણ્યું છે. તેનો વિવાહ વશિષ્ઠ ઋષિ જોડે કેવી રીતે સંપન્ન થયો? ગુરુચરણે વિગતવાર ઇતિહાસ કહેવાનું શરૂ કર્યું. પૂર્વે વશિષ્ઠ ઋષિએ હજારો વર્ષ તપાચરણ કર્યું. તે સમયે અક્ષમાતા નામની ચંડાળ કન્યાએ તેમની ઉત્તમ સેવા કરી. તેની સેવાથી પ્રસન્ન થઈ ઋષિએ તેને વરદાન માંગવા કહ્યું. કન્યાએ કહ્યું કે વશિષ્ઠ ઋષિ મારા પતિ થાય તેવી મારી ઈચ્છા છે. વશિષ્ઠ ઋષિએ કહ્યું કે અક્ષમાતા, તું એક ચંડાળ કન્યા છે. હું આચાર સંપન્ન સતશીલ બ્રાહ્મણ છું. હું તારો પત્ની તરીકે કેવી રીતે સ્વીકાર કરી શકું? અક્ષમાતાએ કહ્યું કે પ્રથમ આપે જ મને વરદાન માંગવા પ્રેરિત કરી અને હવે ઈચ્છિત વર માંગ્યા પછી તમે તમારા વચનની પૂર્તિ કેમ કરતા નથી? વશિષ્ઠ મુનિએ કહ્યું કે તારા દેહ પર હું કહું તેમ સંસ્કાર કરવા તારી સંમતિ છે? અક્ષમાતાએ તે માટે હા કહી. વશિષ્ઠ ઋષિએ તેને ભસ્મીભૂત કરી અને ફરી જીવંત કરી. આમ તેમણે 7 વખત પુનરાવર્તન કર્યું. 7મા જન્મે તેના ચંડાળ વંશના બધા જ દોષો નષ્ટ થઈ તે અત્યંત પવિત્ર સ્ત્રી થઈ. ત્યારે વશિષ્ઠ ઋષિએ તેની સાથે વિવાહ કર્યો. વશિષ્ઠ ઋષિએ અક્ષમાતાના દેહ પર કરેલા સંસ્કાર કર્મોનો અક્ષમાતાએ કોઈ પણ વિરોધ ન કર્યો. અ એટલે નહીં, રુંધતી એટલે વિરોધ કરવો. તે તેના પતિની ધાર્મિક વિધિઓમાં કદી અંતરાય કરતી નહીં. આથી તેનું નામ અરુંધતી પડ્યું. તે જ નામથી તે સાધ્વી પ્રસિદ્ધ થઈ. આ હકીકત વશિષ્ઠ ગોત્રના નરસિંહ વર્માને શ્રીપાદ પ્રભુએ કહી હતી. શૂદ્ર જાતિમાં જન્મ લીધો હોય તો પણ બ્રાહ્મણના કર્મો કરનાર વ્યક્તિ તેના 7મા જન્મે ઉપનયન સંસ્કાર પછી તે બ્રાહ્મણ પદને પહોંચે છે અને બ્રાહ્મણ કુળમાં સ્વીકારાય છે. પુરાતન કાળમાં સમાજના ચારેય વર્ણનું વર્ગીકરણ તેમના કર્મ અનુસાર થતું. આ યોજના સમાજની દ્રષ્ટિએ હિતકર યોજના હતી. પરંતુ સમય જતાં તે વર્ગીકરણ કર્મ આધારિત ન રહેતા જન્મ આધારિત રહેવા લાગ્યું. તે સમયે બ્રાહ્મણ કુળમાં જન્મેલી વ્યક્તિ બ્રાહ્મણના નિત્ય કર્મ ન કરતા વાણિજ્ય પ્રવૃત્તિ કરે તો તે વૈશ્ય વર્ણને માટે યોગ્ય ગણાતી. આ જ પ્રમાણે એકાદ ક્ષત્રિય અત્યંત સાત્વિક વૃત્તિનો હોય અને બ્રાહ્મણોના કર્મમાં તેને રસ હોય તો તે બ્રાહ્મણ થઈ શકતો હતો. શ્રી દત્ત ભગવાનમાં વિશ્વાસ રાખનાર સાધકોને તે હંમેશા ઉન્નત સ્થિતિમાં રાખી તેમની યોગ્યતા પ્રમાણે શિષ્યત્વ આપતા. તેમના ભક્તો કોઈ પણ કુળમાં જન્મ્યા હોય અથવા કોઈ પણ પરિસ્થિતિમાં હોય, સુખી જીવન માટે આવશ્યક આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય શ્રી દત્ત ગુરુ પોતાના ભક્તોને પ્રદાન કરતા. જન્મ જન્માંતરના કર્મબંધનો તોડી ભક્તોને ઉન્નત સ્થિતિમાં રાખવા એ શ્રીપાદ પ્રભુની સહજ લીલા હતી. અમે શ્રીપાદ પ્રભુનો મહિમા વિશેષ રૂપથી સમજી લેવા માટે મંચાલ ગામે આવી પહોંચ્યા. મંચાલ ગ્રામ દેવતાએ અમને પ્રત્યક્ષ દર્શન આપી અમને ધન્ય કર્યા. ગ્રામ દેવતાએ પોતાના દિવ્ય હાથથી અમને પ્રસાદ આપ્યો. ગ્રામ દેવતાએ શ્રીપાદ પ્રભુનો મહિમા આ પ્રમાણે કહ્યો કે પૂર્વે પ્રહલાદને ગુરુબોધ કરનાર શ્રી દત્તાત્રેય ભૂલોકમાં હાલ શ્રીપાદ શ્રી વલ્લભના રૂપમાં અવતર્યા છે. શ્રીપાદ પ્રભુનો સંકલ્પ અકળ હોય છે. આગામી શતાબ્દીમાં પ્રહલાદના સાર્વભૌમ ગુરુનું અવતરણ થશે. આ પ્રદેશ મંત્રાલય નામથી પ્રસિદ્ધ પામશે. આમ શ્રીપાદ પ્રભુએ મને કહ્યું હતું, તમારું સર્વ શુભ મંગળ થાવ
આમ કહેતા ગ્રામ દેવતા પોતાના મૂળ રૂપમાં આવી ગયા. અમે ત્યાંથી પ્રસ્થાન કરતા હતા તે સમયે કૃષ્ણદાસ નામનો એક વેપારી ત્યાં આવ્યો. મંચાલ ગ્રામ દેવતાએ તેને પણ પ્રસાદ આપ્યો અને એક ફૂલની માળા આપી. અમે 3 જણા એટલે ગુરુચરણ, કૃષ્ણદાસ અને શંકર ભટ્ટ કુરુગડી જવા નીકળ્યા. સર્વ દત્ત ભક્તોનું કુળ એક જ હોય છે. તેમને કોઈ જાતિના ભક્તે આપેલો પ્રસાદ ખૂબ જ પ્રેમથી સ્વીકારે છે. અમારી સાથે કૃષ્ણદાસ જોડાયો હોવાથી અમારો ઉત્સાહ બેવડાયો હતો. વાર્તાલાપ કરતા પ્રસંગાનુસાર કૃષ્ણદાસ બોલ્યા કે યજ્ઞાદિ કર્મ માટે આપનાર દક્ષિણા એ 16, 116 અથવા 1016 હોવી જોઈએ. આ સંખ્યા શ્રીપાદ પ્રભુએ કથન કરેલી 2, 4, 9, 8 સંખ્યા પ્રમાણે જ છે. પરમાત્મા જે પ્રમાણે જગતનું નિર્માણ કરે છે તે જ પ્રમાણે પિતાથી પુત્ર થાય છે. વરરાજા વિવાહ દરમિયાન હોમના અગ્નિદેવને પ્રાર્થના કરતા કે હે અગ્નિદેવ, મને આ વધુ પાસેથી 10 પુત્રોની પ્રાપ્તિ થાય. 10 કન્યા અથવા પુત્રની પ્રાપ્તિ પછી તેણે પત્નીને માતાના સ્વરૂપમાં જોવી તેમ શાસ્ત્ર વચન છે. કૃષ્ણદાસ આગળ કહે છે કે પૂર્ણ આ શબ્દનો અર્થ નિર્ગુણ એમ થાય છે, માટે જ તે રુદ્ર રૂપ સમજવામાં આવે છે. આ સમસ્ત વિશ્વનો લય થયા પછી બાકી રહે તે શૂન્ય જ હોય છે. તે મહાશૂન્યમાં જ સર્વનો લય થાય છે. વિષ્ણુ સ્વરૂપ એટલે અનંત ધર્મ તત્વ. સૃષ્ટિની સ્થિતિ સ્વભાવ માટે અનંત તત્વ આવશ્યક છે. ગુરુચરણે કહ્યું કે હે શંકર ભટ્ટ, કોઈ પણ વસ્તુનું અસંખ્ય ટુકડાઓમાં વિભાજન કરીએ તો નાનામાં નાનો ટુકડો શૂન્ય બરાબર જ હોય છે. આવા અસંખ્ય શૂન્ય એકઠા થાય એટલે તેને મર્યાદિત આકાર આવે છે. આ જ કારણથી શિવ અને કેશવ અભિન્ન છે. પંચભૂતાત્મક સૃષ્ટિએ વિષ્ણુ સ્વરૂપ જ છે. દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરનાર વીરભદ્રને શ્રી વિષ્ણુએ કહ્યું કે મૂળ પ્રકૃતિ અને ઈશ્વરના નિમિત્તથી પાર્વતી માતા, રાક્ષસો સાથે યુદ્ધ કરનારી દુર્ગા માતા અને કોપાવસ્થાની કાલિકા માતા આ બધા મારા જ સ્વરૂપો છે. શ્રીપાદ પ્રભુને 16 કલા સંપન્ન કહેવાનો આશય આ જ છે. 16 વર્ષની ઉંમર થતાં શ્રીપાદ પ્રભુએ પીઠિકાપુરમ છોડ્યું. તેઓ સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સ્વરૂપ હોવાથી તેમને 16 કળાઓથી પરિપૂર્ણ માનવામાં આવ્યા છે. વિષ્ણુ એ કુદરતનું મૂર્તિમંત સ્વરૂપ છે અને 5 દશાંક ગુણો વિષ્ણુના પ્રતીક છે. બ્રહ્મા એ પાર્વતી અને પરમેશ્વરના યોગિક મિલનથી પુત્ર તરીકે ગણાય છે. તે શિવનો 1 દશાંશ છે. કારણ તદ્દન ચોખ્ખું છે. શિવ એ પોતાનું જ રૂપ છે. તે અગત્યનું છે. વિષ્ણુનું સ્વરૂપ માયામય વિશ્વનું પ્રતીક છે. તેથી બ્રહ્મા એ શિવનો 1 દશાંશ ભાગ છે. નંબર 1 બ્રહ્માના દશાંક રૂપ તરીકે છે. આ એક આંખ 2 થી 9 સુધીના આંખ અષ્ટમૂર્તિ તરીકે વિચરે છે. તેથી બ્રહ્માને 9 પ્રજાપતિ આકાર મળ્યો. 3 નંબરો 16, 100 અને 1000, જેમાં છેલ્લા 2 નંબરો વિશિષ્ટતાથી ગણવામાં આવ્યા છે. 16 તેની સાથે જોડાતા તે 116, 1116 થાય. જ્યારે તે 10 વડે ભાગવામાં આવ્યા તે જુદી જુદી વસ્તુઓના વિભાગના પ્રતીક થયા. એક જે પૂર્ણ આંખ રુદ્રનું પ્રતીક છે. 2 પૂર્ણ આંખ 11 વિષ્ણુ માટે છે. 3 પૂર્ણ આંખ 111 બ્રહ્મા માટે છે. 16, 116 અને 1116 ને ષોડશાદિ ત્રિદક્ષિણા કહેવાય છે. એમ કહેવાય છે કે જેઓ ષોડશાદિ ત્રિદક્ષિણા દાનમાં આપે છે તેઓને બ્રહ્મજ્ઞાન મળે છે. જ્યારે 3 પ્રકારની દક્ષિણાઓ આપવામાં આવે ત્યારે તે શરીરના દાન અને મનના દાન બરાબર ગણાય છે. જ્યારે પેલી 3 આંકડા જેટલી રકમના ધનનું દાન કરવામાં આવે તો દાતા તે સમગ્ર વિશ્વનું દાન કર્યાનું પરિણામ મેળવે છે.
પિંડદાન એટલે પોતાના શરીરનું દાન એ વિશ્વનું પ્રતીક છે. શરીરનો આકાર એ 3 યજ્ઞનો બનેલો છે. વહેલી સવારનો યજ્ઞ, મધ્યાહનનો યજ્ઞ અને ત્રીજો ગાયત્રી. ત્રિષ્ટુપ જગતી છંદો નોયરી, જેને છંદોના બંધારણમાં જોઈતા વિશિષ્ટ અક્ષરો મળેલા છે. અર્થાત ગાયત્રીને 24, ત્રિષ્ટુપને 44 અને જગતીને 48 અક્ષરો મળેલા. તેનો સરવાળો 116 અક્ષરોનો થાય છે. તેથી પિંડાસ દાનથી અને ઉપર પ્રમાણેના ધનના દાનથી પણ ઉપરના પરિણામ મેળવાયા છે. સર્વજનોની બુદ્ધિને પ્રેરિત કરનાર અને સર્વમંડળના મધ્ય સ્થળે સ્થિત દિવ્ય તેજ એટલે જ ગાયત્રી માતા. તેના 24 પ્રતીકો છે. 9 આ સંખ્યા બ્રહ્મ સ્વરૂપનું પ્રતીક છે. 8 એ મહાસ્વરૂપનું ચિહ્ન છે. ત્રેતાયુગમાં ભારદ્વાજ ઋષિએ પીઠિકાપુરમમાં સાવિત્રી કાઠક યજ્ઞનું આયોજન કર્યું હતું. તે સમયે ઋષિએ કરેલા ભવિષ્ય કથન અનુસાર પીઠિકાપુરમમાં આજે શ્રીપાદ શ્રી વલ્લભનો અવતાર થયો છે. તેઓ શક્તિ સ્વરૂપ હોય અર્ધ નારી નટેશ્વર છે. તેઓ તેમની શક્તિથી સાધકની બુદ્ધિ અને પ્રવૃત્તિ ધર્માભિમુખ કરી ધર્મ માર્ગે જીવન વ્યતીત કરવા પ્રેરિત કરે છે. આ તેમના મહા અવતારની વિશિષ્ટતા છે. તેમના બોધપ્રદ વાક્યો અને લીલાનું વ્યાકરણ ન સમજાય તેવું છે. તે નૂતન વ્યાકરણના તેઓ સ્વયં કરતા હોવાથી તેને ફક્ત તેઓ જ સમજી શકે છે. મને અર્થાત શંકર ભટ્ટને કૃષ્ણદાસ પાસેથી અનેક વિષયોની માહિતી પ્રાપ્ત થઈ. તેમાં અનેક નવી વાતો જાણવા મળી. પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વ હોવા છતાં જેઓ અહંકારી હતા તેવા સાધકોને શ્રીપાદ પ્રભુના કૃપા કટાક્ષનો લાભ થતો નહીં. કૃષ્ણદાસે કહ્યું કે શ્રીપાદ પ્રભુ એ કીડીથી શરૂ કરીને બ્રહ્મ પર્યંત સર્વત્ર વ્યાપ્ત છે. એક દિવસ નરસિંહ વર્માના ખેતરમાં શ્રીપાદ શ્રી વલ્લભ અને વર્મા વિશ્રાંતિ લેતા હતા. તે જ સમય દરમિયાન ત્યાં 2 નાગ આવ્યા. શ્રીપાદ પ્રભુએ ખૂબ કુશળતાથી તે બંને નાગને મારીને દૂર ફેંકી દીધા. નરસિંહ વર્મા ગાઢ નિદ્રામાં હતા. વર્મા પાસે ખૂબ જ મોટી લાલ કીડીઓ આવી. આવી મોટી કીડીઓ ક્યારે પણ પહેલાં જોવામાં આવી ન હતી. કીડીઓના કરડવાથી વર્માની નિંદ્રાભંગ ન થાય તે આશયથી શ્રીપાદ પ્રભુએ તે બધી જ કીડીઓને મારી નાખી. મરેલી કીડીઓનો નાનકડો ઢગલો ત્યાં થયો હતો. થોડા જ સમયમાં નરસિંહ વર્મા જાગ્રત થયા. મરેલી કીડીઓને જોઈ તેમને દયા આવી. તે સમયે શ્રીપાદ પ્રભુએ હાસ્ય કરી ઉદ્ગાર કાઢ્યા. રાજાને તેના સેવકોનું રક્ષણ કરવું પડે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આ અદ્ભુત કીડીઓનું નિર્માણ કરનાર એક અદ્ભુત જાદુગર છે. તે જ અરસામાં એક સફેદ રંગની પરંતુ બીજી કરતાં મોટી અને કાંતિમાન કીડી ત્યાં આવી. તે કીડી કીડીઓની રાણી હતી. તેણે મરેલી કીડીઓ ફરતે એક પ્રદક્ષિણા ફરી અને આશ્ચર્યકારક ઘટના એ બની કે મૃત્યુ પામેલી બધી જ કીડીઓ જીવંત થઈ ત્યાંથી અન્યત્ર જતી રહી. શ્રીપાદ પ્રભુએ મંદ હાસ્ય કરી કહ્યું કે કીડીઓની રાણીને સંજીવની શક્તિ પ્રાપ્ત હોવાથી તેણે વૃદ્ધ કીડીઓને જીવંત કરી. આવા પ્રકારની અનેક વિસ્મયકારક બાબતો આ સૃષ્ટિમાં વિદ્યમાન છે. શ્રીપાદ પ્રભુએ વર્માને કહ્યું કે તમારી ઈચ્છા હોય તો પ્રતિક્ષણે અનેક પ્રકારની વિસ્મયકારક લીલા તમને બતાવી શકીશ. તેટલામાં નરસિંહ વર્માનું ધ્યાન મૃત પામેલા 2 નાગ તરફ ગયું. મૃત નાગને જોઈને વર્મા ચકિત થયા. તે પણ શ્રીપાદ પ્રભુની લીલા છે તેમ તેમણે જાણ્યું. શ્રીપાદ પ્રભુએ એક નાગના શરીર પર પ્રેમથી હાથ ફેરવ્યો અને બીજાને પોતાનો ચરણ સ્પર્શ કર્યો. બંને નાગ જીવતા થઈ શ્રીપાદ પ્રભુની પ્રદક્ષિણા કરી જતા રહ્યા. તે નાગ શાને માટે આવ્યા હતા? શ્રીપાદ પ્રભુએ આમ સાથી કર્યું. આ વિશે શ્રીપાદ પ્રભુને પૂછતા તેઓએ કહ્યું કે રાહુ ગ્રહનું બળ ન હોવાથી જીવોને અનેક સંકટોનો સામનો કરવો પડે છે અને જીવ કોઈ બંધનમાં આવી ગયા હોય તેવો અનુભવ થાય છે.
આને જ કેટલાક લોકો કાલ સર્પયોગ કહે છે. રાહુ એ સર્વ દેવતાઓનો આદિદેવતા છે. આ પ્રકારના સહન કરવા પડતા સંકટોનું નિર્મૂલન કેવી રીતે કરવું તે કોઈ જાણતું નથી, પરંતુ હું તે સર્વ દોષ દૂર કરી જીવોને સુખ અને સંતોષ મળે તેવી યોજના કરું છું. અમે કુરુગડ્ડી ક્ષેમપૂર્વક આવી પહોંચ્યા. શ્રીપાદ પ્રભુનું મંગળ દર્શન કર્યું. તેમણે અમને હાસ્ય વિલસિત ચહેરે આશીર્વાદ આપ્યા. અધ્યાય 21 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.